સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર તાલુકાને ભાજપનો ગઢ ગણવામાં આવી રહ્યો છે, ત્યારે પંચાયતથી પાર્લામેન્ટરી સુધી ભાજપને સીટ આપવામાં લખતર તાલુકાના મતદારોએ ખોબલેને ખોબલે મત આપીને ફાળો આપ્યો છે। આમ છતાં ભાજપ શાસિત કેન્દ્ર સરકારનું રેલવે વિભાગ દ્વારા લખતર તાલુકાના સળગતા રેલવેને લગતા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા લખતરના નાગરિકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાની અંદર છેલ્લા 3 ટર્મથી ભાજપના સાંસદ સભ્યો ચૂંટાઈને આવ્યા છતાં આજ દિન સુધીના સાંસદ સભ્યો રેલવે વિભાગના પ્રશ્ન હલ નહીં થતા સાંસદ સભ્યો નિષ્ફળ સાબિત થયા હોય તેમ જણાઈ રહ્યું છે। મળતી માહિતી મુજબ રજવાડા વખતે ચાલુ થયેલી ટ્રેનો જે લખતર ઊભી રહેતી હતી તેમાં સુવિધા આપવાના બદલે ટ્રેનના સ્ટોપેજ બંધ કરી દેવામાં આવ્યા છે। મળતી વિગત મુજબ સુરેન્દ્રનગરથી અમદાવાદ તરફ જતી આશરે 15 જેટલી ટ્રેનો લખતર સ્ટેશન ઉપરથી પસાર થાય છે, પરંતુ લખતરવાસીઓને સૌરાષ્ટ્ર અને અમદાવાદ તરફ જવા માટે માત્ર 2 ટ્રેન જેવી કે સૌરાષ્ટ્ર જનતા અને સૌરાષ્ટ્ર મેલનો જ લાભ મળે છે। ત્યારે લખતરવાસીઓનો રેલવે વિભાગને લગતા વર્ષો જૂના સળગતા પ્રશ્ન જેવા કે સુરત જામનગર સુરત ઇન્ટરસિટી અને અમદાવાદ સોમનાથ અમદાવાદ ઇન્ટરસિટી ટ્રેનને સ્ટોપેજ આપવું તેમજ વિરમગામ વલસાડ ટ્રેનને સુરેન્દ્રનગર સુધી લંબાવવા માટેની માંગ સાથે લખતર તાલુકાના જાગૃત નાગરિકો દ્વારા જિલ્લાના પૂર્વ સાંસદ સભ્ય અને રેલવે વિભાગના જીએમને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરાઈ છે। તદુપરાંત કોરોના કાળ દરમિયાન ઓખા મહેસાણા ઓખા અને ઓખા અમદાવાદ વડોદરા લોકલ ટ્રેન બંધ કરી દેવામાં આવી છે, જેની પણ અનેક રજૂઆતો સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ સાંસદ સભ્યને કરાઈ હોવા છતાં બહેરાકાને રજૂઆત અથડાતી હોય તેમ પુરવાર સાબિત થાય છે। ત્યારે કેન્દ્રમાં મોદી સરકાર ત્રીજી ટર્મમાં સત્તાના સુકાન સંભાળ્યા બાદ પછી હાલ સુરેન્દ્રનગર જિલ્લાના નવનિયુક્ત જિલ્લા સાંસદ સભ્ય લખતર તાલુકાના વર્ષો જૂના સળગતા રેલવે વિભાગના પ્રશ્નોને વાંચા આપવા માટે ક્યારે ઉના ઉતરશે તેવા લખતર તાલુકાવાસીઓના મોંમાંથી સવાલ ઉઠી રહ્યા છે। જયેન્દ્રસિંહ ઝાલા, દિવ્યાંગ ન્યૂઝ, લખતર, સુરેન્દ્રનગર।